મનસુખભાઈ, હા હા જય ગુરુદેવ. હે મનસુખભાઈ છે? હા મનસુખભાઈ બોલો તમે? હા હા હા, હું તમારા વિડિયા જોઉં છું રોજે. હે મનસુખભાઈ, હા એટલે બોલો હું અહીંયા વડોદરા રહું છું. હા તો મારી મમ્મી વિડિયા જોયે એટલે મને કીધું કે આવી રીતના છે હા મનસુખભાઈ કરીને એવી રીતના. તો હું વિડિયા જોઉં, તમારા બહુ સારા લાગે વિડિયા. હમ અહીંયા હું વડોદરામાં રહું છું. હું બી આ અંધશ્રદ્ધામાં કાંઈ માનતી નથી. ભૂવા ભોપાળા એવું બધું હું એમ જ કહું છું, માણસ છે એ જ ભગવાન છે એવું બધું એમ. આપણે કઈ સમાજમાંથી બોલો? અમે દરજી છીએ. દરજી. હા હા, અને આ તમારી બધા અમારા સામે જ મારા ભગી ભાણી રહેશે ને તો એ ભૂવા બોલાવે, ડેકલા વગાડે. એને કહું છું કે આ ભૂવો ભગવાન હોત તો એના જ ઘરમાં ગાડીઓ ના ફરત. મેં કીધું એ જ પોતાના ઘરમાં ના બધું સારું કરી દે. તમે હમ અંધશ્રદ્ધા શું કરવા માનો છો આ બધું? હમ એ જ એટલા દુઃખી છે. મારે તો ગુરુજી કરાયેલા છે એટલે હું આ બધું માનતી જ નથી. ભલે હમ હું અત્યારે દુઃખી છું પણ નહીં માનતી જ નથી. હું મારા ઘરમાં કોઈ ભૂવો જોવે જ નહીં. મેં કીધું હમ અમારા ઘરમાં બધા કે મારા સાસરી પક્ષ વાળા કે આ તો કેવું કશું માનતી નથી. અમારે માતાજી બેસાડવાના આમ છે ને તેમ છે. મેં કીધું તમારે જે કરવું એ કરો, મારે કશું નહીં કરવું. મેં કીધું હમ હું નથી માનતી આ બધું. નિવેદ બરાબર સુધી નથી કરતી, કશું જ નહીં. પણ હમણાં બરાબર હું દુઃખી છું. પણ મેં તો છોડી દીધું મારા ગુરુજી ઉપર. હું બહુ હમ દુઃખી છું. હમણાં ભાડેથી રહું છું. એના પપ્પાનું એક્સિડન્ટ થયું છે, પથારી હાઈન છે. હું ભાડેથી રહું છું. બહુ જ દુઃખી છું. મારા છોકરાની ફી એ નથી ભરી કે રિઝલ્ટ બી નતું આપ્યું મને. હમ પણ મેં કીધું તે છતાં બી હું નહીં જ માનું. અંધશ્રદ્ધા તો હું બિલકુલ નહીં માનતી. હમ ભૂત ભૂપાળા છે જ નહીં ને કાંઈ. આપણે માણસો છીએ એ જ ભૂત છે. મેં કીધું હમ ક્યાં છે ભૂત? લાવો મારી સામે. મેં કીધું હા, હમ કેટલી ઉંમર છે શમશાનમાં. તમારી? મારી હમ 33 વર્ષ. ઓકે, તો નાની વાત. કોઈ સામે મળે તો કે બિલાડી આવી તો કે આપણા અક્ષપૂન થયા, શમશાન આગળથી નીકળ્યા તો આવું થયું. અરે હમ શું શમશાનમાં માણસો નથી રહેતા બિલ્ડિંગ બનાવીને? હમ રહે જ છે ને માણસો. હા તો હું નથી માનતી આવું બધું. મને આ વિડીયો તમારા બહુ સારા લાગ્યા. હમ મને ખાલી મારા છોકરાઓને ભણવા માટે મેં કીધું જો તમે મદદ કરતા હો તો. હવે એમાં છે ને, તમારે એવું લાગે તો તમારો ઓડિયો વાયરલ કરીને એમાં તમારા એકાઉન્ટ નંબર ને એવું દ્યો તો હા, તમને આર્થિક મદદ માણસો કરશે. અને જો હું મનસુખભાઈ કહું સાચું દિલથી કહું, હું કોઈ વસ્તુ ખોટી નહીં બોલતી. મારા છોકરાનું સ્કૂલમાંથી લખાઈને બી લાવી છું કાગળ. અને હમ એના પપ્પાનું એક્સિડન્ટ થયું ને, હાવ પથારી વાળા છે એના પપ્પા. અને હું હમ ઘર કામ કરવા જાઉં છું. હમ ભલે હું કિલો લોટ લઈને ખાઉં છું પણ મેં હમ કોઈની પાસે માગતી નહીં. ભલે 50 રૂપિયાનો 1 કિલો લોટ લાવું છું ઘંટીમાંથી, પણ હમ મેં કોઈની પાસે આજે સુધી મેં લાંબો હાથ નહીં કર્યો. મેં ભલે હમ મને કેટલું બી દુઃખ પડે. મેં કીધું તો મારા છોકરાનું ભવિષ્ય બનાવવા માટે મેં કહ્યું આજ હું ઘર કામ કરું, કપડાં વાસણ, મારા છોકરાની જિંદગી, મારી બેબીની એવી નહીં થવા દઉં બરબાદ. હમ તો હું એને ભણાવવા માંગુ છું. આપણે છોકરો કેટલા વર્ષનો છે? બે સાથે જ છે, 9માં ભણે છે. હા મને સ્કૂલમાંથી કાગળ બી લખીને આપી દીધું કે તમારે આ ફી આટલી ભરવી પડશે એમ. હમ રિઝલ્ટ નતા આપતા મને. તો મેં જેમ તેમ બધાની હેલ્પ લઈને 4,500 ભરવાના હતા એ બી ભરી દીધા. હમ અને હવે જે ભરવાની છે ને ફી, તે લોકોએ લખીને આપ્યું છે. મેં કીધું મારે હાથમાં 1 રૂપિયો નહીં જોતો. મારે હું તમને હમ કાગળનો ફોટો બતાવું. હું હમ કોઈ વસ્તુ ખોટું નહીં બોલું. હું એ ગુરુજી વાળી છું. બરાબર. અને હું હરામનું કોઈનું ના લઉં. મને મજબૂરી છે એટલે નહીં તો હું કોઈ દિવસ આવું ના માંગુ. મને બરાબર ખબર પડી કે તમે હેલ્પ કરો છો એટલે મને ખાલી ભણવા માટે, વિદ્યા માટે જોઈએ, બાકી નહીં. ઠીક છે, અમે આર્થિક મદદ હું પણ કરું છું. અને જો હા તમને કઈ પ્રોબ્લેમ ન હોય તો તમારો ફોટો મોકલજો. આપણે આર્થિક મદદ માટે છે ને આને YouTube માં ચડાવશું અને હા તમારા મોબાઈલ નંબર નાખશો એટલે તમને માણસો મદદ કરશે. હા, ઓકે. તમારથી જે થાય થોડી ઘણી કરજો, વાંધો નહીં. હા, અને તમને બીજા પણ પબ્લિક માંથી ની તમને આર્થિક મદદ મળી રહેશે. હા હા, ફોટો મોકલો આમાં. હા, તમારો ફોટો એમાં મોકલજો. શું છે જો હું તમને વાત કહું, મારા મમ્મી છે ને એ હમ મારા ઘરે આવ્યા છે. અહીંયા મારા પપ્પા નથી. અમે 5 બહેનો ને 1 જ ભાઈ. હમ મમ્મી અહીંયા મારા ઘરે રહેવા આવ્યા 2 દિવસથી. અહીંયા હમ મુંબઈ રહેશે પણ અહીંયા આવ્યા છે. તે એ વિડીયો તમારે આખો દિવસ જોતા હોય. હમ મને કે જો આ વિડીયો કે આ જો કોઈ વસ્તુ માનતા નથી. એ હમ મારા ઘરે આવે ને એટલી વખત મને બતાવે, પછી હું બી જોવા લાગી. મેં કીધું સાચી વાત છે. અને હું તો જો કે માનતી નહીં. મેં કીધું આ બધું હમ મારી ભાણી લોકોને કીધું. મેં કીધું આમના વિડીયો જોવો એટલે તમને ખબર પડે. મેં કીધું હમ અમારા સામે એક બિલ્ડિંગમાં એક બેન છે ને, પટેલ છે. તો હમ અમારો દરજી મહેસાણાનો કે તમારો છોકરો લંડનમાં છે, નથી થતું, લાવો હું કરી આપું. પાટ ઢાળું, પછી દાણા નાખું, આમ કરું. મેં કીધું આંટી આ બધું અંધશ્રદ્ધા છે. તમે આ બધું ના માનો. મેં કીધું હમ તમે કેમ માનો છો આ બધું? મેં કીધું હમ એ જેટલું બહુ મોટો છે તો એના પપ્પાના ઘરમાં આટલું હાર્ટનો પ્રોબ્લેમ છે, બીમાર છે, તો કેમ નથી એના ઘરમાં સારું કરતો? મેં કીધું હમ તો મને કે ચેતનાબેન સાચી વાત છે તમારી કે તમે તો આવું કશું માનતા નહીં કે
મેં કહું માનતી જ નથી, તમારે બી નહીં માનવાનું આંટી. પટેલ છે એ લોકો ખંભાતના. મેં એમને કીધું આ બધું નહીં માનવાનું, તો ત્યારથી એ કે ના ના સાચી વાત છે, આ બધું ખોટું છે. મારાથી મોટી ઉંમરના તો બી એમને મેં સમજાયા. મેં કીધું આંટી આ બધું નહીં માનવાનું, આ બધી આ કિચડ છે એક જાતનું. બહુ કે છે તમારા ઘરમાં કોઈ મરી ગયું હતું એનું આ થયું છે, ફલાણી માતા પેલું બળી મરી ગયું તો એવો ને એવો થયો છે. એ બધી અંધશ્રદ્ધામાં તમને ડૂબાડે જ જશે ને પૈસા પડાય જ જશે. પાઠ ઢાળવાનો 10,000 રૂપિયા લે, બોલો. હા, મેં કીધું તમારા ઘરમાં આ બરબાદીનો દિવસ લાવે આ લોકો ભુવાઓ. આવા લોકોને તો મેં કીધું પોલીસો પાસે પકડાઈ દેવાય. મને તો બહુ ગુસ્સો આવે આવા લોકો ઉપર. સાચી જ વાત છે ને. બરાબર. તમને છોકરો આવી જશે, 1.5 મહિનો થતા તો તમારું આ થઈ જશે. અરે તમે ભગવાન થોડી છો. સાચી વાત ને. મને ખાલી છોકરાઓને ભણવા માટે મનસુખભાઈ આટલી હાથ જોડી વિનંતી કરું, તમારી બેન સમજો, નાની બેન સમજો, બસ. ના બેન, અમે અમારાથી થાય હું તમને મદદ કરું છું. હા, જે થાય જે થાય. તમે તમારા જે કઈ ઓલા એકાઉન્ટ નંબર હોય ને એ આમાં મોકલી દેજો. મારે તો એકાઉન્ટ નું ખાતું નહીં, નંબર નથી, બીજા પાસેથી હું એકાઉન્ટ નંબર માં નખાવું તો થાય. ના બેન, તો પછી એક કામ કરો, પેલા ખાતું ખોલાવી લો. એવું છે. પણ આજે બેન કહું છું ને સામે ખંભાતના, એકદમ જ મને બહુ સારા છે પાડોશી. અંકલ ને આંટી બે એકલા રહે છે. મારી વાત સાંભળો, એમાં એવું છે બેન કે બીજાના ખાતામાં કોઈ નાખશે ને એવું થાય તો એ તમારે એમાં સાચા ખોટું થાય. ના ના, બરોબર. એટલે ઓલું તમે તમારું ખાતું બેંકમાં ખોલાવી લ્યો અને પછી એનું સ્કેનર આવે ને, એ સ્કેનર આમાં મોકલી દીજો. ને કે ડાયરેક્ટ સ્કૂલ નું આપણે આપ્યું છે કાગળમાં, એમાં તમે ડાયરેક્ટ એમાં જે આર્થિક મદદ કરવાના છે ને એ કેટલા પૈસા નાખે નક્કી ન હોય. કોઈ નાખવા વાળો 5,000 નાખશે, બે નાખવા વાળો 200 રૂપિયા નાખશે. એટલે ઈ દાતાનું નક્કી ન હોય, કેવડો દાતા હોય, કેને કેવી ઈચ્છા છે, કેવું એને ડોનેશન કરવું છે. તમારી યારે તમારી પરિસ્થિતિને કોઈ ફોન કરીને પેલા પૂછે હોય. અને ત્યાર પછી તમને ડોનેશન આપે, કેમ કે ઈ તમારી પરિસ્થિતિ જોઈ કે માણસ ફ્રોડ નથી ને, ખોટા નથી ને. મારે એવો તો વિડિયો કોલિંગ કરી મારું ઘર સુધી બતાવીશ હું એમને, જે બી કોઈ બી મદમું ખોટું ના મને કરમ લાગે. ઈ વાત નથી બેન, બધો ઈ તમારી વાત છે નહીં, કે કોઈ બી દેનાર વ્યક્તિ છે ઈ તથ્ય સુધી પહોંચવાની કોશિશ કરે. ના ના ના, સાચી વાત છે. કેમ કે જો અત્યારે ફ્રોડ લોકો બી જુઠ્ઠું બોલીને બી કેટલા જણ આવું કરે, બધા સરખા નહીં હોતા. અને કર્મ તો કોઈને છોડતું જ નહીં, કર્મ તો જે આ છે એ ભોગવવું જ પડશે. બસ બસ, એટલે ઈ કઈ નહીં. આજે હું બી લઉં છું, પણ મારી મજબૂરીના લીધે લઉં છું. મારે બી તમારું તમે મગર મને હેલ્પ કરો તો એ બી મારે લોન ચૂકવવું પડે ને, મારે ચૂકવવું પડે ને. ના એવું કઈ ન હોય. આ બધા આપણે છે ને એક જ પરિવારના છીએ. કોઈને દાન, કોઈને મહાન બનીને દાન ન દઈ શકો, તમે કુટુંબ બનીને દાન કરી શકો છો. બાકી આપણે એટલા બધા મહાન નથી કે તમે કોઈનું પૂરું પાડી શકો. આ અખિલ બ્રહ્માંડનો માલિક આખી જગતમાં બધાને ખવડાવીને ખવડાવે છે. કોઈને ભૂખ્યા ઉઠાડતો નથી, ખવડાવતો નથી. ભૂખ્યા ઉઠીએ છે, પણ જો સાંજ પડે તો ભલે ને ચટણી રોટલો કે ચા ભાખરી પણ ખાઈને ઊંઘીએ છે ને આપણે. બસ બસ જે ભણે ભગવાન આપણા કરતા એમને વધારે ચિંતા છે આપણી. બસ એટલે એ બધું હાલ્યા કરે, એમાં કઈ વિવાદ નથી. અહીંયા મોકલ્યા છે એમને તો ઉપરવાળાને આપણી વધારે ચિંતા છે. ઓકે. અને તમારે જે ફી વાળા સ્કૂલના જે છે ને ટીચર, એની યાર મને વાતે કરાવી દેજો એટલે તમારી ફી પણ માફ કરી દેશો. એમને આ નથી માનતા, મેડમો બહુ ઓલા છે બાપા, નથી માનતા. બાપા માની જાય, મારો ફોન જાય ને એટલે હારા માની જાય. લખીને આપ્યું છે કાગળ, તમે ફોટો એવું હોય તો તમને મોકલાવો એટલે તમને યકીન આવે એમ કેમ. ના ના, ઈ તો સાચી વાત છે, એમાં ઈ નથી વાત. પણ ઈ છે ને, ઈ એક કમાવાનો બિઝનેસ છે. કોઈ ગરીબ માણસ હોય એમાં એને છે ને સ્કોલરશિપ મળતી હોય, પછી એને નાના માણસોની ફી માં ફેરફાર થાય. બધાને હરખા નથી રાખાતા. આમ છે એ 500 રૂપિયા નરેન્દ્ર મોદી જે કાઢ્યું છે ને, એ મળે લક્ષ્મી યોજના બેબીને. પણ મારે શું છે, રાશન કાર્ડ નથી, આવકનો દાખલો નથી, કાંઈ જ નથી મારી પાસે. હું ભાડેથી રહું છું, એટલી દુઃખી છું ને. પણ હું અંદર ના અંદર મારા ગુરુજીને પ્રાર્થના કરું, હે માલિક તું જેટલું દુઃખ આપવું એટલું આપ, કાર સુખ આવશે મનમાં. એ તો એમ કશું જ ભુવાને મંદિર જ નથી મારા ઘરમાં તો. કાંઈ વાંધો નહીં બેન, થઈ જશે, સારા થઈ જાય. બહુ દુઃખી છું, પણ અંદર અંદર રોઈ જાઉં હું એકલી. એમાં રોવાની જરૂર નથી, છાન રહી જાવ. તમારે છે ને બને એટલી કોશિશ કરાવી દઉં છું બેન. કોઈ દિવસ મેં આવું નહીં માંગ્યું. હું અંદર ને ભલે ચા રોટલી હોય, હું મારા છોકરા રોજ ખીચડી બનાવીને ખાઈએ ઘરમાં 4 દિવાળી પર. હમણાં 2 મહિનાનું ભાડું નતું ભર્યું તો મારા મકાન માલિક કે ઘર ખાલી કરો મને કે. તો મેં કીધું બેન મારી પરિસ્થિતિ, હું કપડાં વાસણ કરવા જઉં.